નમસ્કાર મિત્રો, અત્યારે અમે જામવાડી સેવા સહકારી મંડળીના ખરીદ કેન્દ્ર ઉપર આવ્યા છીએ. આજે દરિયો દેખાય છે ને, એ મગફળીનો દરિયો છે. અને આ જોઈને રાજ્ય સરકારનો આભાર માનવો પડે કે આ સેન્ટરમાં ખાલી 60 કરોડ રૂપિયાનો ખેડૂતનો માલ લેવાઈ ગયો છે. 3500 ખેડૂત અહીંયા માલ જોખાઈ ગયો છે. એમાં 2000 ખેડૂતને તો પેમેન્ટ આવી ગયું છે. વિચાર કરો કે આખા ભારત વર્ષની અંદર ગુજરાત સરકારની એવી પહેલ છે કે ભારતના ઇતિહાસની સૌથી મોટી મગફળીની ખરીદી 9,31,000 ખેડૂતોની મગફળીની ખરીદી 1452 રૂપિયા લેખે થાય છે. હું અત્યારે અહીં ખેડૂતોને મળ્યો, ખેડૂત એટલા બધા ખુશ થાય છે. અને સાથે આનંદની વાત એ છે કે ખેડૂતોને અહીંથી 10 રૂપિયા જમાડવામાં આવે છે. તો આવી વ્યવસ્થા ખેડૂતોને આટલા ઊંચા ભાવે મગફળી જાય અને એમાં આખું મેદાન મગફળીથી ઉભરાઈ ગયું છે. હજી તો આ શરૂઆત છે. આ કેટલા દિવસ અહીં ખરીદી હાલશે અને અબજો રૂપિયાની મગફળી સરકાર ખેડૂતોની 1452 રૂપિયાની ખરીદી કરશે. ફરી રાજ્ય સરકારના, ગુજરાત સરકારના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી તેમજ ભારતીય જનતા પાર્ટીની સરકારનો આભાર માની કે આટલી બધી મગફળી તો લીધી, હારોહાર 10,000 કરોડ રૂપિયાનું પેકેજ પણ ખેડૂતોને આપ્યું. એટલે જે ડબલ એન્જિનની વાત આવે છે ને, એ અત્યારે મને અહીંયા સાર્થક દેખાય છે કે 10,000 કરોડનું પેકેજ મળ્યું અને 15,000 કરોડની સરકારે મગફળી ખરીદી અને અહીંયા કેટલા ખેડૂતોએ લાભ લીધો એ આ મગફળી દેખાતા જ આપણને સાબિત થાય છે. ફરી ભારતીય જનતા પાર્ટીની સરકારનો ખૂબ આભાર માનવો પડે કે ખેડૂતલક્ષી આવો નિર્ણય લીધો અને ખેડૂત માટે લીધો.